રામ રામ બધાને. કેમ છો બધા? આઈ હોપ માર્કેટમાં ટ્રેડ અને ઇન્વેસ્ટ કરીને સારું રિટર્ન જનરેટ કરી રહ્યા હશો. હવે માર્કેટ અત્યારે જે લેવલ ઉપર છે, પર્ટિક્યુલર નિફ્ટી 25,323ના લેવલ પર છે. એ લેવલ ઉપર તમને હર રોજ એક વિચાર આવશે કે આજે માર્કેટ પોતાનું લેવલ બ્રેક કરીને ઓલ ટાઈમ હાઈ ટચ કરશે કે નહીં કરશે. માર્કેટ શું આજે એક સારું એવું બ્રેકઆઉટ આપશે કે નહીં આપશે. હવે આ બધા વિચાર આજે આ તમારા આ વિડીયોમાં જે છે દૂર થવાના છે, બિકોઝ આમાં હું ડિટેલમાં માર્કેટનું એનાલિસિસ કરવાનો છું. માર્કેટ જે લેવલ ઉપર છે અને માર્કેટને જે લેવલ ક્રોસ કરવું છે એના માટે માર્કેટ જે છે એક ટાઈમ લેશે. બિકોઝ હાલનો જે ટાઈમ છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ જે મેં જોયું છે કે માર્કેટમાં મોટી મોટી મુવમેન્ટ્સ મળેલી છે અથવા તો માર્કેટમાં મોટા મોટા બ્રેકઆઉટ થયેલા છે, એ મોસ્ટલી યા તો દિવાળી ઉપર, મતલબ કે દિવાળીના 1-2 દિવસમાં, યા તો દિવાળીના નેક્સ્ટ વીકમાં જે છે મોટા મોમેન્ટમ જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે જે લેવલ પર નિફ્ટી છે એ લેવલ પર એવું લાગે છે કે હજુ માર્કેટ 1થી લઈને 3-4 દિવસ સુધી માર્કેટ જે છે હજી સાઇડવેઝ રહેશે, ઉપર જશે નીચે જશે, ઉપર જશે નીચે જશે, પણ કોઈ એક બ્રેકઆઉટ જે છે એ આપણને હાલ જે રીતના માર્કેટના સિનેરિયો છે એમાં જોવા નહીં મળશે. હવે અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ એવું જ છે, પણ બેંક નિફ્ટી ધીરે ધીરે અગર તમે જુઓ તો હાયર હાઈઝ બનાવે છે કમ્પેર ટુ નિફ્ટી. નિફ્ટી તમે અગર જુઓ તો 3 દિવસથી, મતલબ કે કાલે હાઈ હતું, પછી પાછું લો બનાવ્યું, પછી પાછું આજે હાઈ બનાવ્યું, રાઈટ. તો હજુ પણ બેંક નિફ્ટી સ્ટ્રોંગ છે બાઇંગ પોઝિશન બનાવવા માટે, પણ નિફ્ટીએ આજે જે છે બેંક નિફ્ટીને આઉટ પરફોર્મ કર્યું છે. હવે અગર આજે આપણે ઓપ્શન્સનો ડેટા જોઈએ, પર્ટિક્યુલરલી ઓપ્શન ઇન્ટરેસ્ટનો, તો એમાં ક્લિયરલી તમને પહેલાં તો શું દેખાય છે કે અત્યારે માર્કેટ સિનારીઓ પ્રમાણે આ વીકલી એક્સપાયરીમાં પુટ ઓપ્શન રાઇટર્સ જે છે એ બહુ વધારે છે. કાલે સેન્સેક્સની એક્સપાયરી છે, પણ પહેલાં આપણે નિફ્ટીનું જોઈએ. તો હવે નિફ્ટીમાં સૌથી વધારે પુટ રાઇટર્સ છે, એની સામે કોલ રાઇટર્સ જે છે એટલા બધા નથી. હવે તમે અત્યારે જુઓ કે એટીએમ ઉપર જ હાઈએસ્ટ નંબર ઓફ ઓઆઈ જે છે જનરેટ થયું છે, એ એક સ્ટ્રોંગ કોન્ફિડન્ટ દેખાડે છે કે માર્કેટ જે છે એ નીચે પડવાના ચાન્સીસ ઓછા છે. નીચે નહીં પડી શકે એવું નથી, પણ પડવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે એટીએમ ઉપર જ એટલું બધું છે ને ઓઆઈ ક્રિએટ થયેલું છે. એ સ્ટ્રોંગ બુલિશનેસ દેખાડે છે. એની સામે અગર તમે 25,500ની સ્ટ્રાઇક પ્રાઇસ જુઓ તો ત્યાં હાઈએસ્ટ નંબર ઓફ કોલ રાઇટર્સ બેઠેલા છે. એ એવી વિચારધારા દર્શાવે છે કે ભાઈ માર્કેટને જે છે આ લેવલ બ્રેક કરવામાં વાર લાગશે અને અહીંયા માર્કેટને ક્રોસ કરવા માટે થોડું એવું રેઝિસ્ટન્સ જે છે એ ફેસ થઈ શકે છે. તો આપણા માટે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે અત્યારે સપોર્ટ માટે, દેટ ઇઝ 25,300 અને રેઝિસ્ટન્સ માટે 25,500, કે માર્કેટ આ બંને ઝોનની વચ્ચે હાઈલી જે છે એ કાલના દિવસમાં ટ્રેડ કરી શકે છે. હવે અગર 23,300નું લેવલ બ્રેક થશે તો નેક્સ્ટ આપણને જે છે જોવા મળશે 25,250 અથવા તો 25,200. અને અગર લેટ્સ સે તમે સમજી લો કે 25,400નું અગર લેવલ બ્રેક થયું ઉપરની સાઈડ, તો આપણને નેક્સ્ટ જે છે એ લેવલ જોવા મળશે, દેટ ઇઝ બેસિકલી 25,450, રાઈટ, અથવા તો 25,500. તો આ બધા જે છે કોલ રાઇટર્સ બેસિકલી આગળની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર શિફ્ટ થઈ જશે. પણ અત્યારે પણ જોવામાં એવું છે કે આ બંને લેવલ ઉપર જે છે સારું એવું ઘર્ષણ થઈ રહ્યું છે. હવે મલ્ટી સ્ટ્રાઇક પ્રાઇસ ઓઆઈ આપણે જોઈએ કે દિવસ દરમિયાન માર્કેટ ચાલ્યું, પણ એમાં એટીએમ કોલ્સ અને એટીએમ પુટમાં ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ વધ્યું કે ઘટ્યું, કેવી રીતે થયું? તો આપણે જે આ બ્લુ લાઇન છે એ પુટ માટેની છે અને રેડ લાઇન જે છે કોલ માટેનું છે. તો તમે જુઓ છો કે જેમ જેમ માર્કેટ વધી રહ્યું છે ને એમ પુટ રાઇટર્સ જે છે વધી રહ્યા છે, એની સામે કોલ રાઇટર્સ છે ઘટેલા છે. એ ક્લિયરલી દર્શાવે છે કે ભાઈ પુટ રાઇટર્સ જે છે એ આજના દિવસમાં વધ્યા છે. હવે એની સામે આપણે એક વસ્તુ બીજી જોવાની જરૂરત એ છે કે આજના દિવસનું જે પુટકોલ રેશિયો પણ છે 1.2 છે, તો ઓલમોસ્ટ પુટકોલ રેશિયો પણ જે છે એ પોઝિટિવનેસ માર્કેટમાં દર્શાવે છે. તો હવે આપણે એકવાર પ્રાઇસ એક્શન ઉપર ચાલ્યા જાય અને જોઈએ કે કાલે માર્કેટના સેન્ટિમેન્ટ્સ અને માર્કેટ જે છે એ કેવી રહેશે. હવે જે લેવલ પર માર્કેટ આજે બંધ થયું છે, રાઈટ, પહેલાં તો એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરશે, રાઈટ. તો હવે જો અગર સૌથી પહેલું તો આપણા માટે સિમ્પલ એનાલિસિસ એ હોવું જોઈએ કે આજના મોસ્ટ ઓફ ધ સિનારીઓઝ જે છે એ પોઝિટિવ માર્કેટ તરફના છે. તો આ સિનારીઓમાં આપણે શું કરવું જોઈએ કે જેવી રીતે 25,300ને બેસિકલી 50નું લેવલ બ્રેક થાય તો એની સાથે, મતલબ અહીંયા જે છે માર્કેટમાં એક બાઇંગ સાઇડનું મોમેન્ટમ જે છે એ આવી શકે છે. અને એ ક્યાં સુધીનું આવી શકે છે? 25,500નું. ત્યાં એક સારો એવો રેઝિસ્ટન્સ છે, તો ત્યાંથી એક રિજેક્શન મળી શકે છે, રાઈટ.
તો આવા સિનારીઓમાં કે જેમ કે આજે જે છે એ નિફ્ટી સારું એવું ચાલી છે, તો એવી જ રીતે કાલે પણ અગર તમે બાય પોઝિશન બનાવવાનું વિચારો છો તો નિફ્ટીને કન્સિડર કરવી જોઈએ, બિકોઝ આજનું પરફોર્મન્સ જે છે એ જોયું જાય તો નિફ્ટીનું સારું છે કમ્પેર ટુ ધ બેંક નિફ્ટી. સો આઈ હોપ આ વિડીયો જે છે તમને પસંદ આવ્યો હશે, કંઈ ને કંઈ ચીજ વસ્તુ તમે આમાંથી શીખી હશે. અગર વિડીયો પસંદ આવતો હોય ને તો પ્લીઝ થોડું કમેન્ટ્સ કરો, થોડું લાઇક કરો, શેર કરો પોતાના ફ્રેન્ડ સાથે. મને મોટિવેશન મળશે, મને વિડીયો બનાવવાનું વધારે મન થશે. ઓર એલ્સ મને એવું થશે કે શું આ રોજ બેસીને 15-20 મિનિટની મહેનત કરીને આ એક વિડીયો બનાવું. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવશે. થેન્ક યુ સો મચ. બાય બાય.